નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય ઇતિહાસ, પ્રકરણ 4 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2 અંતર્ગત આજે અભ્યાસ શરૂ કરીશું. અગાઉ પ્રકરણ 3માં વૈદિક સાહિત્ય એટલે કે 4 ગ્રંથો અંતર્ગત અભ્યાસ કર્યો. આજે એનાથી આગળ આમ જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં અજોડ, સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. ભારતીયોને પોતાના વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ છે. આપણા વારસાનો પરિચય ઐતિહાસિક સાધન સામગ્રીને આધારે પ્રાપ્ત થાય છે, જેમાં વૈદિક સાહિત્યનો પણ સમાવેશ થાય છે. અને વૈદિક સાહિત્યને આધારે એ સમયકાળના લોકોની આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક અને અન્ય બાબતોનો ખ્યાલ આપણને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ ગ્રંથો કે જેનો વૈદિક સાહિત્યમાં જ સમાવેશ થાય. આ બ્રાહ્મણ ગ્રંથો એ શું છે, કે તે અને કોના દ્વારા રચાયા? તો વૈદિક સંહિતા પછી વૈદિક સંહિતાનો અર્થ એવો થાય કે વેદોની સમજૂતી સ્વરૂપે એની આલોચના, સમીક્ષા, ટીકા કે વિવેચન સ્વરૂપે રચાયેલા ગ્રંથો, એટલે એને વૈદિક સંહિતા કહેવામાં આવે છે. વૈદિક સંહિતા પછી તરત જ બ્રાહ્મણ ગ્રંથો રચાયા છે. બ્રાહ્મણ ગ્રંથોની રચના ખાસ કરીને વેદોના મંત્રોની વ્યુત્પત્તિ એટલે કે ઉત્પત્તિ, વેદોના મંત્રોનું અર્થઘટન એટલે કે સમજ, એના વિનિયોગ વગેરેનું માર્ગદર્શન સ્વરૂપે રચાયેલા આ બ્રાહ્મણ ગ્રંથો છે, કે જે બ્રાહ્મણ દ્વારા રચાયેલા ગ્રંથો છે. આ બ્રાહ્મણ ગ્રંથો ગદ્ય સ્વરૂપે લખાયેલા ગ્રંથો છે, જે વેદ સંહિતાની સમજૂતી અને તેના પરનું વિવેચન આપવામાં આવ્યું છે. એટલે બ્રાહ્મણ ગ્રંથોમાં 2 મુખ્ય બાબતો છે. એક તો વેદ સંહિતાની સમજૂતી આપી છે, એટલે કે વેદોની સમજ આપી છે, અને એ સમજ સ્વરૂપે એમને વિવેચન પણ આ ગ્રંથોની અંદર કરેલું છે. વિદ્વાનોના મતે દરેક વેદ શાખા માટે એક બ્રાહ્મણ હતા. જેમાં આપણે જોઈએ કે ઋગ્વેદ ગ્રંથ છે, એ ગ્રંથના વિવેચન માટે ઐત્રેય બ્રાહ્મણ જુદા જુદા યજ્ઞોનું વર્ણન કરતો ગ્રંથ લખેલો છે. એનો અર્થ એવો થયો કે જે ઋગ્વેદ પર વિવેચન કરનાર બ્રાહ્મણ હતા એ ઐત્રેય કુળના બ્રાહ્મણો હતા, અને એમણે જે બ્રાહ્મણ ગ્રંથો લખ્યા એમાં જુદા જુદા યજ્ઞોનું વર્ણન કરવામાં આવેલું છે. બીજો વેદ જોઈએ યજુર્વેદ. યજુર્વેદ સંહિતા માટે સતપથ અને તૈત્રેય બ્રાહ્મણ કુળ હતા. જેમાં સતપથ બ્રાહ્મણ કુળ કે જે શુક્લ યજુર્વેદ માટે જાણીતા હતા. એટલે યજુર્વેદના 2 ભાગ પડે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. તો શુક્લ યજુર્વેદ માટે સતપથ બ્રાહ્મણ હતા. હવે એમાં શેનું વર્ણન છે? તો બધા બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી મહત્વનો ગ્રંથ એટલે શુક્લ યજુર્વેદ ગ્રંથ. તેમાં પિતૃયજ્ઞ, સોમયજ્ઞ, રાજસૂય યજ્ઞોનું વિસ્તારથી વર્ણન છે. તેમજ આપણા આર્ય સમાજની અંદર જે પ્રાચીન રાજાઓ છે, પ્રાચીન રાજાઓના નામ અને એમના ચરિત્રોનું વર્ણન પણ છે. અને કહેવાય છે કે શુક્લ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ કુળના યાજ્ઞવલ્ક્ય ઋષિએ આ ગ્રંથ લખ્યો હોવાનું માનવામાં આવે છે. એટલે કે યજુર્વેદ સંહિતા યાજ્ઞવલ્ક્ય ઋષિ દ્વારા લખાયેલો ગ્રંથ છે. એ પછી સામવેદ સંહિતામાં અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. એટલે કે સામવેદ વિશે સમજૂતી આપતી સંહિતાના 8 ગ્રંથો લખાયા છે. જ્યારે અથર્વવેદ સંહિતા માટે ગોપથ બ્રાહ્મણ કુળ હતું. આમ બ્રાહ્મણ ગ્રંથો
યજ્ઞ ક્રિયાનું વિસ્તારથી વર્ણન સાથે વૈદિક સમાજના એટલે કે વેદકાળનો જે સમાજ હતો એ સમાજના રીત રિવાજો, એમની આધ્યાત્મિક એટલે ધાર્મિક બાબતો અને તાત્વિક વિચારધારા વિશેની માહિતી વિસ્તૃત આ બ્રાહ્મણ ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ આરણ્યકો. આરણ્યકો એ શું છે? તો કહેવાય છે કે આર્યો પોતાના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે કે વનમાં રહી, સમાજ વ્યવસ્થાથી દૂર રહી, એકાંત બની અને જીવન વ્યતીત કરતા અને આધ્યાત્મિક વિચારધારા અને આધ્યાત્મિક રીતે ચિંતન મનન કરતા. આમ જોવા જઈએ તો ભારતીય સમાજની અંદરનું જે સમગ્ર જીવન છે એ જીવનને 4 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં 1 થી 25 વર્ષનો સમયગાળો એટલે બ્રહ્મચર્ય આશ્રમ, જ્યારે 26 થી 50 વર્ષનો સમયગાળો એટલે ગૃહસ્થાશ્રમ, પછી 51 થી 75 વર્ષનો સમયગાળો એટલે વાનપ્રસ્થાશ્રમ, અને 75 પછીનો સમયગાળો એટલે એને કહેવાય બ્રહ્મચર્ય આશ્રમ, કે જેમાં વાનપ્રસ્થા આશ્રમથી જ જંગલમાં એકાંત જીવન જીવી ચિંતન મનન કરી અને એના ફળ સ્વરૂપે જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન પ્રાપ્તિ આધારિત જે ગ્રંથો રચાયા એ ગ્રંથો એટલે એને આરણ્યકો કહેવાય. એટલે કે સમાજથી વિરક્ત થઈ વનમાં એકાંત જીવન જીવી ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથો એટલે એ આરણ્યકો કહેવાય. આ ગ્રંથોમાં વાનપ્રસ્થી એટલે કે વનમાં રહેનાર વ્યક્તિ અથવા મુનિઓ માટે સરળ યજ્ઞોનું, એમની જીવનચર્યા તેમજ બ્રહ્મ વગેરેનું ચિંતનાત્મક વર્ણન છે કે કેવી રીતે જીવન જીવવું એના વિશે માહિતી છે. યજ્ઞકાંડ સાથે આધ્યાત્મિક સ્વરૂપ વિશે વિવેચન અપાયેલું છે, તેમજ બ્રહ્મ અને આત્માના તત્વજ્ઞાનનો ઉપદેશ અપાયો છે. એટલે કે બ્રહ્મ એ શું છે, શરીરમાં રહેલો આત્મા એ શું છે, એના સંદર્ભે તત્વજ્ઞાન સંબંધી ઘણા બધા ઉપદેશાત્મક બાબતો આરણ્યક ગ્રંથોમાં આપણને જોવા મળે છે. ઋગ્વેદના ઐત્રેય અને સખાયન આરણ્યક મહત્વના છે. મહત્વના આરણ્યકોમાં જોઈએ તો ઋગ્વેદ કાળના ઐત્રેય આરણ્યક ગ્રંથ અને સખાયન આરણ્યક ગ્રંથ મહત્વના છે. જ્યારે શુક્લ યજુર્વેદની અંદર મધ્યાદીન બૃહદારણ્યક, કણ્વ બૃહદારણ્યક તેમજ જૈમિની યોપનિષદ આરણ્યક આ મહત્વના શુક્લ યજુર્વેદ સમયકાળના આરણ્યક ગ્રંથો છે. આ ગ્રંથોમાં ધર્મ ભાવના પરિપક્વ થયેલી જોવા મળે છે. એટલે કે ધર્મ ભાવના શ્રેષ્ઠ સ્વરૂપ આ શુક્લ યજુર્વેદ સમયના આરણ્યક ગ્રંથોમાં આપણને જોવા મળે છે. હવે જોઈએ ઉપનિષદમાં વર્ણવાયેલ આધ્યાત્મિક અને દાર્શનિક વિચારધારા. પહેલાં જોઈએ વેદ જેટલો નાનો શબ્દ છે તેટલું જ એનું સાહિત્ય વિસ્તૃત અને વિસ્તારપૂર્વકનું છે. વેદ કોઈ એક વ્યક્તિ દ્વારા રચાયેલો ગ્રંથ નથી, પણ લાંબા સમયગાળાથી અનેક વ્યક્તિઓના સહિયારા પુરુષાર્થનું પરિણામ છે આ વેદના ગ્રંથો. જે વેદના ગ્રંથોમાં સંહિતા, બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો ભેગા મળે ત્યારે વેદ બને છે. ટૂંકો પ્રશ્ન, વેદ ક્યારે બને? કે જ્યારે સંહિતા, બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો ભેગા મળે ત્યારે વેદ બને છે. વૈદિક યુગ દરમિયાન સ્તુતિઓ એટલે કે ઋચાઓ કે મંત્રો અને આહુતિઓ દ્વારા, આહુતિ એટલે યજ્ઞ કરવામાં આવે ત્યારે જવ તલ હોમવામાં આવે એને આહુતિ કહેવાય. તો આહુતિ દ્વારા દેવોને પ્રસન્ન કરવાની ધાર્મિક વિધિઓ વિકસી હતી, કારણ કે દેવોને પ્રસન્ન કરવા માટે આવા યજ્ઞાદિ ક્રિયાઓ થતી. આ સિવાય દેવદેવીઓની માન્યતા અને યજ્ઞથી પર રહેલી તત્વચિંતન અને તત્વદર્શનની પરાકાષ્ઠા આપણને શ્રુતિ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, સંહિતા ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો,
ઉપનિષદ ગ્રંથો અને ષટ દર્શન એટલે કે 6 દર્શનમાં વિકસતી જોવા મળે છે. એનો અર્થ એવો નથી કે માત્ર યજ્ઞ દ્વારા જ દેવોને પ્રસન્ન કરી શકાય, પણ યજ્ઞ સિવાય આધ્યાત્મિક બાબતો દ્વારા પણ દેવોને પ્રસન્ન કરી શકાય. એ પ્રકારની ઉપનિષદની અંદર આધ્યાત્મિક અને ધાર્મિક બાબતો આપણને જોવા મળી રહી છે. હવે જોઈએ ઉપનિષદ એ શું છે. તો ઉપ વત્તા નિષદ સંધિ છૂટી પાડીએ એટલે ઉપ એટલે પાસે અથવા નજીક અથવા સમીપ. ઉપ એટલે પાસે અથવા નજીક અથવા સમીપ અને નિષદ એટલે બેસનારો. તો ઉપનિષદનો અર્થ આમ થયો કે ગુરુ અથવા પરમ તત્વના ચરણોમાં બેસીને રહસ્યમય કે ગૂઢ જ્ઞાન મેળવવું. ઉપનિષદનો અર્થ ગુરુ અથવા પરમ તત્વના ચરણમાં બેસીને રહસ્યમય અથવા ગૂઢ જ્ઞાન મેળવવું. જ્યારે અમુક વિવેચકો ઉપનિષદની અંદર જે છેલ્લે સદ આવે એ સદ ધાતુનો ગતિ અથવા નાશ એમ અર્થ કરે છે. એટલે એનો અર્થ એવો બને કે અજ્ઞાનનો નાશ કરીને પરમ તત્વ કે જ્ઞાન તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર એટલે ઉપનિષદ. એટલે ઉપનિષદના અલગ અલગ વિદ્વાનો દ્વારા આવા બે મત પ્રવર્તે છે. વૈદિક સાહિત્યના અંતમાં ઉપનિષદોની રચના થઈ. આથી તેને વેદાંત એટલે કે વેદોનો અંત અથવા વેદોનો છેડો પણ કહેવામાં આવે છે. એટલે ઉપનિષદો એ વેદાંત સાહિત્ય પણ કહેવાય અથવા વેદના છેડા સ્વરૂપે રચાયેલું સાહિત્ય પણ કહી શકાય. આમ જોવા જઈએ તો મુક્તિકો એ 108 ઉપનિષદો ગણાવે છે. જેમાંના કેટલાક ઉપનિષદો પદ્ય સ્વરૂપમાં રચાયેલા છે તો કેટલાક ઉપનિષદો ગદ્ય સ્વરૂપમાં રચાયેલા છે. જેમાં છાંદોગ્ય અને બૃહદારણ્ય એ પ્રારંભિક મહત્વના ઉપનિષદો ગણી શકાય. 108 ઉપનિષદો પૈકી મહત્વના ઉપનિષદોમાં આપણે જોઈએ તો ઈશોપનિષદ, એ પછી પ્રશ્નોપનિષદ, તૈત્રીય ઉપનિષદ, નૃષિ પૂર્વતાપ ઉપનિષદ, કેનોપનિષદ, મુંડકોપ ઉપનિષદ, ઐત્રેય ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ, કઠોપનિષદ, માંડુક્યોપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ એ મહત્વના ઉપનિષદ ગ્રંથો છે. વેદકાળના સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ દાર્શનિક સાહિત્ય હોય તો આ ઉપનિષદ ગ્રંથો છે. અને મુક્તિકો ઉપનિષદોની સંખ્યા પ્રાચીન ગ્રંથોમાં 108 ગણાવે છે. તો આજના આ લેસનમાં વિદ્યાર્થી મિત્રો બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો વિશે તમારે 3 ટૂંકનોટ તૈયાર કરીને લખવાની રહેશે. અસ્તુ.